નમસ્કાર સારસ્વત મિત્રો, ફરીથી એકવાર આપની સમક્ષ એક સરસ મજાની ફાઇલ અપડેટ કરીને લઈને આવી રહ્યો છું. આશા છે આ ફાઇલની મદદથી આપને કામમાં સરળતા થઈ જશે. તો ચાલો મિત્રો, સમય વધુ ન લેતા હવે ફાઇલ વિશે વાત કરીએ. મિત્રો, આ ફાઇલ વિશે આપ જાણો જ છો, હાજર છૂટા રિપોર્ટ માટેની ઓટોમેટિક ફાઇલ જે મેં અગાઉ પણ બનાવેલી હતી, પણ એમાં ઘણા બધા મિત્રોના સજેશન, ફોન કોલ્સ અને મેસેજ દ્વારા મને મળેલા હતા. એ મુજબ મેં આ ફાઇલની અંદર શક્ય એટલા સુધારા વધારાના અપડેશન કરેલા છે. તો આ ફાઇલની અંદર કયા-કયા અપડેટ કરેલા છે અને ફાઇલનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશેની માહિતી આપને આ વિડીયોના માધ્યમથી આપીશ. તો મિત્રો, વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી ધ્યાનથી જોશો તો આપને ફાઇલનો ઉપયોગ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. મિત્રો, આપ જોઈ શકો છો કે આપ જ્યારે ફાઇલ ઓપન કરશો ત્યારે પ્રથમ ડેટા પેજ આ જે દેખાય છે એ આપને અહીંયા દેખાશે, જ્યાં પીળા કલરના કોલમની અંદર આપણે માંગ્યા મુજબની માહિતી ભરી દેવાની છે. જેમ કે શિક્ષકનું નામ છે, એનું સંબોધન જે લાગતું હોય એ આપણે અહીંયાથી ડ્રોપડાઉન લિસ્ટમાંથી લઈ લેવાનું છે. પછી એની જાતિ પણ આપણે ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી લેવાની છે, પુરુષ કે સ્ત્રી જે કંઈ પણ હોય. ત્યારબાદ અહીંયા આપણે અપડેટ કર્યું છે કે વિષય જે આપણે લખવો પડતો હતો એ વિષય મેં અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાં આપી દીધો છે. આપે આ મુજબ અહીંયાથી લાગુ પડતો વિષય સિલેક્ટ કરીને રિપોર્ટ્સ તૈયાર કરવાના રહેશે. જેમ કે દાખલા તરીકે આપ હાજર રિપોર્ટ રેડી કરતા હો, તો જે વિષય લાગુ પડતો હોય, દાખલા તરીકે અહીંયા નીચે આપ જોઈ શકો છો કે જે સિલેક્શન છે નીચે સરકી ગયેલું છે. જે ઉપર લાવવું હોય તો આ રીતે જે એરો બટન દેખાય છે એનાથી ઉપરની બાજુ જઈ શકશો. એવી જ રીતે નીચે જોવા હોય તો પણ નીચેની બાજુ પણ આ રીતે એરોની બટનથી જઈ શકશો. અત્યારે ઉપર જવું છે આપણે. તો હાજર રિપોર્ટની વાત છે તો મેં કીધું એમ જિલ્લા આંતરિક બદલી આવેલ શિક્ષકને હાજર કર્યા બાબત. તો સીધું આપ અહીંયાથી સિલેક્ટ કરશો એટલે વિષય ઓટોમેટિકલી હાજર બાબતનો થઈ જશે. આપે હવે હાજર કરવાના છે તો ફક્ત હાજર રિપોર્ટ બનાવવાનો છે. તે ધ્યાનમાં રાખીને વિગતો ભરવાની છે કે હાલની શાળા, તો જે શાળા હાજર કરે છે અહીંયા સંદર્ભ લખી દેવાનો છે. હુકમનો જે સંદર્ભ હોય તે એ મુજબ હુકમની ઓર્ડર તારીખ, એટલે કે ઓર્ડર તારીખ જે અને હુકમ તારીખ હોય તે, હાલની શાળા મતલબ જે શાળા શિક્ષકને હાજર કરે છે તે, એને લાગુ પડતો તાલુકો, લાગુ પડતો જિલ્લો, બદલીવાળી શાળા એટલે કે જ્યાંથી બદલી થઈ આવ્યા છે તે શાળા. હવે એ જ રીતે જો એમ જોવા જઈએ કે છૂટા કર્યા બાબત, તો અહીંયાથી જે જિલ્લા આંતરિક હાજર કર્યા છે એવી રીતે અહીં જોઈ શકો છો કે છૂટા કર્યા બાબતનો જો હું વિષય પકડું છું અને મારે છૂટાનો રિપોર્ટ બનાવવો છે, તો અહીંયા સંદર્ભ નંબર એ મુજબ, હુકમની તારીખ એ મુજબ, હાલની શાળા મતલબ જે શાળા શિક્ષકને છૂટા કરી રહી છે તે શાળા, જે છૂટા કરવાનો રિપોર્ટ બનાવે છે તે શાળા, એ શાળાની વિગત, અને બદલીવાળી શાળા મતલબ જ્યાં બદલી થઈને જાય છે તે શાળા. એટલે બંને વખતે ધ્યાન રાખશો કે આપ જે વિષયે હુકમ રિપોર્ટ તૈયાર કરો છો તે મુજબ બદલીવાળી શાળાનો અર્થ બદલાઈ જશે. તો એ મુજબની અહીંયા કરવાનું છે. જે તે શિક્ષકની ખાતા દાખલ તારીખ, હાજર કરતા હો તો એની તારીખ, છૂટા કરતા હો તો એની તારીખ, જે વાર લાગુ પડતો હોય અહીંયાથી સમય મતલબ કે શિક્ષકને શાળા સમય પહેલા કે શાળા સમય દરમિયાન કે શાળા સમય બાદ જે આપ લાગુ પડતું હોય એ સિલેક્ટ કરીને અહીંયા સમય સિલેક્ટ કરી શકો છો. શિક્ષકની જન્મ તારીખ, પગાર કેન્દ્ર શાળા એટલે કે એને જે પગાર કેન્દ્ર શાળા લાગતી હોય તે, અને હાલની શાળામાં એટલે કે અત્યારે જે શાળામાં છે શિક્ષક એ શાળામાં એની હાલની શાળા દાખલ તારીખ, મતલબ જો કોઈ શિક્ષકને આપ હાજર કરતા હો તો જે દિવસે એ શિક્ષકને હાજર કરો છો તો એ તારીખ એની હાલની શાળાની દાખલ તારીખ બની જાય. એ આપણે લખવાની છે. મિત્રો, બીજી એક વસ્તુ કે અહીંયા જે જગ્યાએ મેં તારીખો મારી છે, આપ જોઈ શકો છો કે હુકમ તારીખ, તો અહીંયા મેં તારીખ શબ્દ લખ્યો છે. તો આપણે તારીખ શબ્દ કાઢવાનો નથી, પણ ફક્ત અહીંયાથી આવી રીતે આમ કરીને અહીંથી આ રીતે કરી અને ડિલીટ કરીને કે બેક કરીને કોઈ પણ રીતે આપણે તારીખ બદલી દેવાની છે. એમ જે પણ જગ્યાએ મેં તારીખ શબ્દ લખ્યો છે એ તારીખ શબ્દ આપણે હટાવવાનો નથી. તારીખ શબ્દ રહેવા દેવાનો છે અને તારીખ લખી નાખવાની છે. જેમ કે ખાતા દાખલ તારીખમાં તારીખ શબ્દ છે તો અહીંયા ક્લિક કરી અહીંયાથી સીધું ન લખતા અહીં કરીને અહીંયા જશો આ રીતે અને ડિલીટ કી દબાવીને ડિલીટ કરી શકશો. સ્પેસ આપીને ફરીથી જે તારીખ તમારે લખવી હોય એ લખી શકશો. અત્યારે હું પાછી જે હતી તે કરી દઉં છું.
અ, તો આ રીતે આપ જોઈ શકો છો મતલબ કે અહીંયા પણ તારીખ શબ્દ તમારે દૂર કરવાનો નથી. અહીંયા પણ જન્મ તારીખ એવો શબ્દ દૂર કરવાનો નથી. અહીંયા પણ આપે તારીખ એવો શબ્દ દૂર કરવાનો નથી. તો આશા છે કે આ ડેટા કેવી રીતે ભરવો એનો ખ્યાલ આપને આવી ગયો હશે. હવે ફક્ત માની લો કે મેં કીધું એમ કે આપ કોઈ શિક્ષકને છૂટા કરી રહ્યા છો, આંતરિક બદલી પામેલ શિક્ષકને છૂટા કર્યા બાબત. એની વિગતો આપે સબમિટ કરી તો આપે ફક્ત હવે છૂટા રિપોર્ટને ધ્યાને લઈ અને ત્યાં જતા રહેવાનું છે. આપ જોઈ શકો છો ઉપર શાળાનું નામ, તાલુકો, જિલ્લો વગેરે આવી ગયું છે. જાવક નંબર જે છે એ આપે પ્રિન્ટ કર્યા બાદ પેનથી મેન્યુઅલ લખવાનો છે. અહીંયા લખી શકાશે નહીં. એટલે એ માટે ફોન કોલ્સ ન કરવા વિનંતી. અહીંયા છૂટા કર્યા બાબત આવ્યું છે. એટલે એનો સંદર્ભ જે લાગુ પડતો હશે તે લાગી જશે. એમનું જે લખાણ છે છૂટા કર્યાનું વિગતવાર અહીંયા દર્શાવેલું છે એ આવી જશે. શિક્ષકની હકીકત પણ આપે ડેટા ભર્યો છે તે મુજબ નીચે આવી જશે. હવે ફક્ત આપે અહીંયા જે શિક્ષક છૂટા થઈને જઈ રહ્યા છે એમની જે ભોગવેલ રજાઓની વિગત છે એ આપે અહીંયાથી ક્લિક કરીને સીએલ કેટલી ભોગવી છે તે લખવાનું, બીએલઓ હોય તો એ લખવાના છે, મરજિયાત રજા ભોગવેલી હોય તો એ લખવાની છે, અન્ય કોઈ રજા ભોગવેલી હોય તો એ વિગત પણ આપ અહીંયાથી ક્લિક કરીને દર્શાવી શકો છો. લાગુ ન પડતું હોય બીએલઓ એ ન હોય તો NA એવું આપ લખી શકો છો. NA નો મતલબ થાય નોટ એપ્લિકેબલ. બરાબર છે. મરજિયાત રજા નથી ભોગવી એણે તો 0 કરી શકો છો. તો આવી રીતે આપ વિગત અહીંયા દર્શાવી શકો છો. અત્યારે હું કાઢી નાખું છું. તો આ રીતે વિગત આપે અહીંયા લખવાની છે અને કોને આ જે અ, રિપોર્ટ છે એ પહોંચાડવાના હોય છે એનું પણ નકલ રવાના ઓટોમેટિકલી એ તરફ એ લાગુ પડી જશે અને એ તરફ રેડી થઈ જશે. આપે 5 નકલ એ શિક્ષકની કાઢવાની છે અને અહીંયા ટિક કર્યા મુજબ અહીંયા ક્રમ આપ્યા મુજબ એક નકલ એમને સોંપી દેવાની કે પહોંચતી કરવાની રહેશે. એટલે સરળતાથી એક જ ક્લિકની અંદર આપ સરસ મજાનો હાજર અને છૂટા રિપોર્ટ રેડી કરી શકો છો. એ જ રીતે હાજર રિપોર્ટની અંદર પણ આપ જોઈ શકો છો કે બધી જ વિગત સરસ રીતે આવી જાય છે. એમાં આપણે કશું કરવાનું રહેતું નથી. તો મિત્રો ફાઇલનો ઉપયોગ કરતા પહેલા એ ફાઇલનો જે વિડીયો છે એ અહીંયા હું તમને લિંક આપી દઈશ. એ લિંક પરથી આ વિડીયો આપ જોઈ શકો છો અને હા, બીજું ફાઇલ ક્યારે છેલ્લે અપડેટ કરી છે એ અહીંયા તારીખ પણ આપને જોવા મળશે. એટલે આપની પાસે જો કદાચ જૂની ફાઇલ હોય, ફાઇલ અપડેટ જોઈતી હોય